મારું નામ પરમાર લવજીભાઈ નાગજીભાઈ છે. હું ટાંગલિયા વણાટકામ કરું છું અને આ વણાટકામ વર્ષો પહેલાં 700 વર્ષો જૂની આ કલા છે. અને આ પહેલાં લોકો ભરવાડ લોકો પહેરતા હતા અને એમાંથી રિનોવેશન કરીને અમે કોટન, મેરીનો ઊન શાલ, ડ્રેસ મટીરિયલ આ બધું અમે બનાવ્યું છે. આને સાચવવામાં અમારા 40 વર્ષ જેટલો સમય ગયો છે. અને આજે જે ડ્રેસ મટીરિયલની માંગ છે એ શહેરોમાં અને વિદેશોમાં, મોટા મોટા શહેરોમાં પણ માંગ છે. હાલની અંદર બ્રાન્ડ પીટે જે શર્ટ પહેરેલો રહ્યો એ શર્ટ અમારા સુરેન્દ્રનગરના દિયાદરા ગામના વણકરભાઈએ બનાવ્યો છે. અને આ ટાંગલિયાના વણકરભાઈઓ જે છે એમને આ શર્ટ જે બનાવ્યો છે એનાથી જે બ્રાન્ડ પીટે જે પહેર્યો છે એનાથી લોકોને ખૂબ જ આનંદ થયો છે. અને એમને એવું અપેક્ષા થઈ છે, એવી અપેક્ષા થઈ છે કે હવે આ કલા આગળ વધશે, વિદેશમાં વધશે અને વિદેશમાં એની માંગ થશે. અને કારીગરોને પણ એક ઉત્સાહ થાય છે કે આ કામ અમારે ટાંગલિયા કલાને જીવતી રાખવા માટે અમારે આ કામ કરવું પડશે અને કામ મળી રહેશે. તમને જે પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે તો લોકોમાં કેવો ઉત્સાહ છે? મને પદ્મશ્રી મળે એમાં લોકોને ખૂબ જ ઉત્સાહ છે અને બધાને આનંદ અને હર્ષનો ઉલ્લાસ છે. જે મને તો નહીં, મારા સમાજને, મારા સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટને, ઝાલાવાડને પણ આનો ખૂબ જ આનંદ છે. અને ઝાલાવાડ દરમિયાન અને અમારી સમાજ પણ અમને આના મોટું એક સન્માન આયોજન કરી અને મારું હાર્દિક સ્વાગત કરેલું, મારે સન્માન કરેલું, જેથી કરીને એ સમાજને આ કલા વધારે જાણ વિશે અને જેમ સમાજને ખબર પડે કે આ કામને આગળ વધારવા માટે અને સાચવવા માટે જેમ મેં 40 વર્ષ જે મહેનત કરી છે એની અંદર મારા જે સેમ્પલો બનાવતા હતા ત્યારે કોઈ એને ઓળખતું નહોતું, ત્યારે એને કોઈ જાણ નથી. 1990ની અંદર જે મેં સાલ બનાવી પહેલાં, ત્યારે કોઈ આ ટાંગલિયાને ઓળખતું નહોતું. ટાંગલિયા શું છે જ ખબર નથી. પરંતુ જેમ જેમ આ ટાંગલિયામાં મેં સાલો બનાવી, ત્યાર પછી જે સાલની અંદર ક્રેઝ મળ્યો, સાલ તો વેચાણી ઘણી, પણ એ સિઝનેબલ હતી એથી જરા એમાં આવકમાં ઘટાડો રહેતો હતો અને સિઝનેબલના પ્રમાણે હતી. જેથી કરીને અમારે આ ટાંગલિયા કલા રહી એ કોટનની અંદર રહી અને ડ્રેસ મટીરિયલ બનાવ્યા અને દુપટ્ટા, કુર્તી અને સ્ટોલ જેવા જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ બનાવી, જેમાં અમને સારો એવો નફો રહ્યો અને સારી એવી રોજગારી મળી રહી છે. કેટલા કારીગરો આની અંદર જોડાયેલા છે? અત્યારે આની અંદર ઓછામાં ઓછા 150 કારીગરો અત્યારે જોડાયેલા છે. ટાંગલિયાનું ખાસ વેચાણ તો અમદાવાદ, ગાંધીનગર, બરોડા તેમજ મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગ્લોર જેવા શહેરોમાં પણ આનું સારું એવું વેચાણ થાય છે. વિદેશમાં જે વ્યક્તિ અત્યારે અભિનેતા ટાંગલિયા પહેરીને દેખાડ્યું તો એના હિસાબે કારીગરોમાં કેવો ઉત્સાહ છે? એનાથી માણસને એક અપેક્ષા જાગી છે, એક આશા જાગી છે કે જે આ ટાંગલિયા શર્ટ બ્રાન્ડ પીટે જે પહેરેલો છે એનાથી કારીગરને એક ઉત્સાહ જાગ્યો છે. અમે પણ આ કામ કરી અને આ કામને આગળ વધારવી એવું દરેકને ઉત્સાહ, આનંદ છવાયો છે. મારું નામ રાઠોડ મનીષાબેન બળદેવભાઈ છે, ગામ દેદાદરા, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. અમે આ ટાંગલિયા જે અમારી જે આર્ટ છે અમારી તે 700 વર્ષ જૂની છે અને આ અમારી વારસાગત છે, જે પરંપરાગત ચાલતી આવતી આ અમારી કળા છે. અને આ કળા અમારી જે છે તેમાં અમે પહેલાં ઊનમાં કામ કરતા હતા અને અત્યારે કોટનમાં કામ કરીએ છીએ. અને તેમાં અમે સાડી, કુર્તી, દુપટ્ટા એવી બધી અલગ અલગ આઇટમો બનાવીએ છીએ. અને તેમાં આ બધું જે છે એ મારા પપ્પા દ્વારા અમને શીખવાડવામાં આવ્યું છે અને મારા પપ્પાને એમના પપ્પા દ્વારા, એટલે એવી રીતના વારસાગત અમારી આ કળા ચાલતી આવી છે. અને આ લુપ્ત હતી અમારી આ કળા, પણ અત્યારે હવે ઘણા બધા એવા કારીગરો છે જે નવા અત્યારે થઈ રહ્યા છે, તો એના લીધે અત્યારે ઘણા બધા કારીગરોના થકી અત્યારે સારો એવો ટાંગલિયામાં જોવા મળે છે. અને 1111 કંપની જે છે તેને અમે
અમારો જે વ્હાઇટ અને બ્લુ શર્ટ છે એ અમે તેમને બનાવીને આપ્યો છે. અને તે અમને એટલું બધું આમ એવું નહોતું કે એ શર્ટ જે બ્લુ શર્ટ છે જે ઇન્ડિગો કલરમાં બનાવવામાં આવ્યો છે. અને એ શર્ટ અમેરિકાના જે સ્ટાર છે તેમને પહેરશે એવી અમને કલ્પના નથી, એવું અમને સપનામાં નહોતું કે તેઓ પહેરશે. અને તે ભારતના તો નહીં પણ એમ કે અમેરિકામાં પહેર્યો તો વધારે અમારા માટે ગૌરવની વાત છે આ. તો હું કેવું લાગી રહ્યું છે અત્યારે જે આ શર્ટ અમેરિકાના અભિનેતા પહેર્યો? હા, એ અત્યારે અમેરિકાના જે અભિનેતાએ જે શર્ટ પહેર્યો છે તો તેનાથી અમને ખૂબ ગૌરવ અનુભવીએ છીએ અમે પણ, અને આખા ગુજરાત માટે અને આપણા દેશ માટે પણ આ ગૌરવની વાત કહેવાય કે આપણા દેશની અને આપણા સુરેન્દ્રનગર જિલ્લાની જે હાથવણાટની કલા છે તે આપણા અમેરિકાના જે સ્ટાર છે તેને પહેરી છે તો બહુ ગૌરવ અનુભવીએ છીએ.